સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આ સંસારે હું હજી ડૂબ્યો, પામ્યો ન કેવળ જ્ઞાન. ક્યારે ક્યારે રે પ્રભુ આપશો આ બાળકને ભાન. જાગો રે જીવો, મોહ કરો ખરો. ભાર ઉતારો રે ગહન ભવ ચક્રનો, ગમતા નથી આ ભોગ. તારો તારો વિભવ પ્રવાહથી, દ્યો નિત્ય શુદ્ધ ઉપયોગ. જાગો રે જીવો, મોહ કરો કરો. એક અટુલો રે રડવડું રાજમાં, દુઃખી અંધા સમાન. દીધું આપે ભૌતિક રાજ, દ્યો હવે કેવળ જ્ઞાન. જાગો રે જીવો, મોહ કરો કરો. બાહુબલીને કેવળ જ્ઞાન થઈ ગયું. ભરત ચક્રવર્તી દર્શન કરવા જાય છે. કેવળીના દર્શન કરવા તો જવું પડે ને. બધા ઉપડ્યા. કેવી રીતે ઉપડ્યા? બાહુબલી વિચાર કરે છે. બ્રાહ્મણીને સુંદરી આવી કે ભગવાનની સભામાં તો બધા આત્મા જ છે, સર્વજીવ છે, સિદ્ધ સમ. તો મારે નાના ભાઈ મોટા ભાઈ આ વિકલ્પ શા માટે કરવો જોઈએ? આ મનમાં વિચાર કરે છે અને કેવળ જ્ઞાન થાય છે. દેવો ઉત્સવ કરે, ભરત ચક્રવર્તી આવે છે, બધા ઋષભનાથ ભગવાનની સભામાં જાય છે. ખબર પડી કે ભગવાન તો સ્વ પર કલ્યાણ કરવાના જ છે. બાહુબલીને કેવળ જ્ઞાન થઈ ગયું. બીજા 98 ભાઈ તો પરમ કુબોધે કહ્યું છે સાથે જ મૂંડી દીધા, એક સાથે એકલા રહી ગયા. કાળઝાળ વહેરા ગયો કે હું એકલો આ રાજમાં, એક અટુલો રડવડું રાજમાં, દુઃખી અંધા સમાન. પ્રાર્થના કરે છે ઋષભનાથ ભગવાનને કે તમે મને આ ભૌતિક રાજ આપ્યું, મને કેવળ જ્ઞાન આપો. આ નથી જોતું મારે. અવધિ જ્ઞાન થાય છે. ખબર પડે છે કે મારે હજી પૂર્વના ભોગવલી કર્મ બાકી છે. તો જ્ઞાન, આત્માનો આનંદ અંતરાય પડે જ ને. જુરે બ્રાહ્મી વેદના જાગે પછી. આત્મા આત્મા આત્મા, ભગવાન ભગવાન ભગવાન. આ દર્શન પરિષદ કહેવાય. આપણો બોલ ચાલે છે આ 191મો બોલ કે પ્રત્યેક પરિષદ સહન કરવું. શરૂઆતના બધા ભૌતિકના પ્રકૃતિના પરિષદ તો જોયા આપણે. છેલ્લા 3 પરિષદ આ છે: દર્શન પરિષદ, અજ્ઞાન પરિષદ અને પ્રજ્ઞા પરિષદ. બધું કરવા છતાંય હજી જ્ઞાન નથી થતું, સંકિત નથી થતું. સંકિત થઈ ગયું છે, કેવળ જ્ઞાન નથી થતું. પોક મૂકે છે ભરત ચક્રવર્તી, મારે નથી જોતું. આપણે તો હોંશે હોંશે કરીએ છીએ અને ગમે છે. એને તો શું છે, 96,000 રાણીઓ, પાપની સૌ ખાણીઓ. નથી જોતું ને ક્યાં માથે આવ્યું. જેમ જેમ તે અડસેલીએ તેમ વધે ન ઘટે એક રંચરે. ધન્ય દિવત આહો. આવો કર્મ ઉદય છે, ત્યાં આવ્યો રે કર્મ ઉદય. તોય પાછું કે છે ધન્ય દિવત આહો. શું છે? પરિગ્રહ કાર્ય પ્રપંચ. તોય પાછું કે ધન્ય દિવત આહો. કેમ? અમે આમાં લેપાતા નથી. ઉદય આવેલા કર્મમાં લેપાય નહીં. જૂના કર્મ નિર્જરી જાય, નવા બાંધતા જ નથી. જીવ કર્મથી મુક્ત થતો જાય છે. તો ધન્ય દિવત આહો જ નહીં. જે કર્મ ઘણા લાંબા કાળે પૂરું થવાનું છે, એ અલ્પકાળમાં પૂરું કરવાને અમને આવો ઉદય વર્તે છે. ક્ષમતા પૂરી છે. 339ના મથાળે લખ્યું કોઈનો દોષ નથી. અમે કર્મ બાંધ્યા છે, અમારો દોષ છે. ગુરુના ભોગવે ગુરુ, ચેલાના ભોગવે ચેલો. નિમિત્તને પકડ્યું નથી. રેવાશંકરનો દોષ નથી, પત્નીનો દોષ નથી, રવજી બાપાનો દોષ નથી. પૂર્વનું ઋણ બાકી છે તો માગવા આવ્યા છે. વાલું ને વેરી, લેણું ને દેણું. એટલે ઉદય આવેલા કર્મમાં સમભાવ રાખવો આ અધ્યાત્મનું મોટું મોટું પુરુષાર્થ છે. દીક્ષા કરતા આગળ, માંસ ખમણ કરતા આગળ, જંગલમાં વયો જાય ઘર છોડીને, એને કરતા આગળ. નહીં તો ત્યાં નવી દુનિયા ઊભી કરે ને પછી. આલોચનામાં આવે છે ને, કહા ભયો ઘર છાંડ કે તજ્યો ને માયા સંગ, સાપ તજી જેમ કાચલી, વિષ તજ્યો ને આમ. કપડાં બદલી નાખે, વેશ બદલી નાખે, નામ બદલી નાખે. હવે કુળ એનું નથી, નામ એનું નથી, કુટુંબ કબીલા એના નથી. નવી દુનિયા શરૂ કરે પાછું. કેમ?
કાચલી છોડી સાપે, ઝેર ક્યાં છોડ્યું છે? અરે લઈ ગયો જ ને. એકના અનેક થાય પછી પ્રભુજીને કુપાદો ખીજા. એક છોકરું ઘરે છોડ્યું, કેટલા ગળે વળગેડ્યા ચેલા કરવા માટે. એક ઘર છોડ્યું વટામણનું, કેટલા શ્રાવકના ઘર ગળે બાંધે. એક પત્ની છોડી, કેટલી સ્ત્રીઓ પર નજર જાય છે. આ તો ઉલમાંથી ચૂલમાં પડવા જેવું થયું, નુકસાન થયું. કેમ? દેવું પતાવા આવ્યું અને દેવું વધતું જાય. ખબર પડી ગઈ કે આ ખોટું છે, તો હજી સંસારમાં રહેવું પડે. અને જે ઝૂર્ણા થાય, આ અર્થ ધ્યાન નથી, આ પરમાર્થ ખેંચ છે, આ દર્શન પરિચય છે કે હું ક્યારે છૂટું, ક્યારે છૂટું. કુપાદો લખે ને, વનમાં જઈએ, વનમાં જઈએ, ઝૂર્ણા જાગે. અને સત્સંગ વગર, પરમ સત્સંગ વગર 212માં કુપાદો લખ્યું, તે સજીવન મૂર્તિના વિયોગે ક્ષણ એક પણ જીવવું તને અસહ્ય થઈ પડે. વાત ન ગમે આ વિશ્વની, 8 પર ઉદાસ. 1 પર એટલે 3 કલાક, 8 પર એટલે 8 × 24 કલાક, કંઈ ગમે જ નહીં એને. ત્યારે જ એને ખેદ થાય. આ દર્શન પરિસર, પ્રજ્ઞા પરિસર અને અજ્ઞાન પરિસર, તો મને આમાં રસ જ નથી કાંઈ. હું એકલો અટુલો, 6 ખંડનું રાજ, 14 ચોકડનું રાજ, પોક મૂકે છે ભગવાન. હવે ખરું પ્રાયશ્ચિત અવધિજ્ઞાન થાય છે. જ્ઞાનમાં ખબર પડે કે તારે હજી કર્મ બાકી ભોગવવા જ પડશે. થાય ભોગથી દૂર. પછી એની દશા કેવી હોય? દેહ છતાં જેની દશા વર્તે દેહાતી. એ લખે ને, એકલો અટુલો રડવડું રાજમાં, દુઃખી અંધા સમાન. કુપાદો લખે છે 466માં, વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ. પણ ભરત ચક્રવર્તી માથે હતા ઋષિનાથ ભગવાન. કુપાદોન માથે કોણ હતું? આ ભવે કોઈ નહીં. એટલે વધારે મહેનત કરી છે. એટલે સરખાવા એવું તો છે જ નહીં કે. એને તો રાજ કરવું હતું ભરત ચક્રવર્તીને, ભાઈ સાથે ઝઘડો કરેલો. કૃપાદુ લખે છે, કીચ સો કનક ઝાકે. 781મો છેલ્લો પત્ર સબકભાઈને લખ્યો કે સોનું જેને કાદવ જેવું લાગે એ દેહધારી પરમાત્મા કહેવાય. મુનિ અમે આ સોના ઝવેરાત મોતીને તો કાળકૂટ વિષ સમજીએ છીએ, તો સોનું જેને કાળકૂટ વિષ લાગે એ કોના જેવો ગણાય? કાદવ લાગે તો દેહધારી પરમાત્મા, કાળકૂટ વિષ લાગે તો. એટલે કુપાદુની દશા પરમાત્માથી ક્યાંક ઊંચી છે ને, એટલે ઓળખાય જ નહીં. જ્યારે આપણને સમ્યક દર્શન થાય ત્યારે કુપાદુની દશા ઓળખાય. આપણે જ્યારે ચોથે ગુણસ્થાને કે પહોંચીએ એટલે વ્યવહાર સંકિત થાય ત્યારે અંશે 7માની ખબર પડે. ને આપણને 7મું અપ્રમત્ત ગુણસ્થાનક હાંસલ થાય પછી 7માની ઉપરની દશાની ખબર પડે. એટલે જો કુપાદુને આપણે પરમાત્મા માનતા હોઈએ, એણે લખ્યું છે હું મહાવીર છું, તો આપણને આત્મા અનુભવાશે પછી કુપાદુ ઓળખાશે. એમ નિયમ છે શાસ્ત્રમાં કે 7મા ગુણસ્થાનકવાળો જીવ અપ્રમત્ત ગુણસ્થાનકે 7માની ઉપરની દશા જાણી શકે. એટલે કદાચ આપણામાંથી કોઈકને વ્યવહાર સમકીતો હોય 4થું, 5મું, 6થું, તોય કુપાદુને પૂર્ણપણે ઓળખી ન શકે. ગુણઠાણા માપવાની વાત જ ક્યાં છે? નિયમ આપ્યા છે બધા. વ્યાખ્યાનસાર 1માં 139, 40, 41, 42 અને ખાલી 39માં બોલમાં કે કોણ કોને ઓળખી શકે. એટલે આપણે તો ભક્તિ જ કર્યા કરવા, એને ગુણગ્રામ ગાયા કરવા. આ કરતાં કરતાં તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરત સ્તવતા તવતા ક્યારેક આત્મા આવી જશે, આત્મ સ્વભાવ પ્રગટ છે. રાગ દેશના બળવાન નિમિત્તો હાજર છે. કુપાદુ લખ્યું 736. અને જેનો ભાવ કિંચિત માત્ર વિક્ષેપ નથી પામતો તે જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતા અનંત કર્મોની કરોડો ખપી જાય. એ દીક્ષા લઈને ન થાય, ડુંગરા ચડીને ન થાય, કરોડો રૂપિયાનું દાન કરીને ન થાય. કેમ કે એક પણ પૈસો પાપ વગર તો પેદા થયો જ ન હોય. છેલ્લે જ્યારે જ્ઞાન થાય ને દાન અંતરાય કર્મ જાય એના, ત્યારે બીજાને છૂટવાનો માર્ગ બતાવે. પછી જીનેશ્વર ભગવાન જન્મ્યાસી ગુરુરાજ જગતહિત કારણે, હા, એના દાન અંતરાય કર્મ વયા ગયા છે કે જો બીજાનું ભલું ન થતું હોય તો અમારે જોવું નથી. પરના પરમાર્થ સિવાયનો દેહ પાલવતો નથી. 134માં લખ્યું. બીજાનું ભલું થતું હોય તો જોવું છે, નહીં તો જોવું નથી. આ દશા છે કુપાદુની. આ દર્શન પરિસર ગયા સમાગમ આપણે જોયેલું. ખંભાતના કૃષ્ણદાસ મૂળ વૈષ્ણવ સંપ્રદાયના ભાવસાર લંબાણમાં જોયેલું. ટૂંકામાં એની ભત્રીજીનું પગનું ચાંદીનું કડું ખોવાઈ ગયું એટલે ફરી ગયું. હવે હું મરી જાય ને વાંધો નથી, હવે જ્ઞાન વગર મરી જાય.
સત્સંગમાં જવાનું બંધ કર્યું. એટલે અંબાલાલભાઈ કૃપાલદેવને પત્ર લખ્યો કે આને સન્ને પદ થઈ ગયો છે અને હવે હું મરી જાય, જ્ઞાન વગર જાય છે એમ કહે છે. પણ અમે એને કહીએ છીએ કે કૃપાલદેવને બોલાવીએ ખંભાત, તો પાછળ ના પાડે છે કે એને તકલીફ નથી આપતી, જ્ઞાનીને મારે તકલીફ અપાય નહીં એમ કહે છે પાછળ. પછી કૃપાલદેવે 330મો પત્ર લખ્યો કે ખરેખર તમને એમ લાગતું હોય કે તમે દર્શન પરિચયમાં છો, હું જ્ઞાન વગર વયો જાય, જ્ઞાન વગર વયો જાય, તો ક્ષમતા રાખો, ધીરજથી ઉદય આવેલા કર્મ સહન કરો. આગળ લખે છે તમે દર્શન પરિચયમાં છો એવું અમને લાગે છે, એટલે તમને સંકિત થશે એમ કૃપાલદેવે કહી દીધું કૃષ્ણદાસભાઈને. એટલે અંબાલાલભાઈને તો હતું જ, સૌભાગભાઈને તો હતું જ, પ્રભુસિંહને હતું જ. એ તો કૃપાલદેવ છેલ્લા અઠવાડિયે ધારસીભાઈને કહી કે અમારે હાથે આ 3 પુરુષોને અપૂર્વ આત્મજ્ઞાન થયું છે. કોણ? અંબાલાલભાઈ, પ્રભુશ્રીજી અને સૌભાગભાઈ. જોઠાભાઈ તો કૃપાલદેવની હયાતીમાં જ દેહ છોડેલો અને વચનામૃતમાં લખેલું છે કે સમ્યક ભાવે વેદનીય કર્મે વેદવાની અદ્ભુત ક્ષમતા હતી. આગળ એમ લખ્યું મોક્ષ માર્ગને દેવ સમ્યકત્વ જેને પ્રગટ્યું હતું. એટલે સૌભાગભાઈને સમકિત હતું, જોઠાભાઈને સમકિત હતું, એટલે 4ને તો સિક્કો લાગ્યો. અને પ્રભુશ્રીજીએ જાહેરમાં કહ્યું છે કે આ બ્રહ્મચારીને બીજી છાપની જરૂર નથી અને સમ્યક દર્શન છે. એટલે આ બધા એટેસ્ટેડ નોટરાઇઝ કોપી છે, સર્ટિફાઈડ. બાકી હોય ને ન પણ હોય, આપણે કેમ એ જ્ઞાની ગમ્યા પોતે જાણે અને જ્ઞાની જાણે, આપણને કેમ ખબર પડે? આપણે નથી એમ ન કહેવાય, આપણે છે એમ તો કહેવાય જ નહીં. કેમ કે આપણામાં મુક્ત આવે, મોક્ષના નેત્રો મહાત્માને ઓળખી લે. હજી આપણામાં મુક્ત જ ન હોય તો આપણે મહાત્માને કેવી રીતે ઓળખીએ? એ ગૃહશ્વાસમાં હોય તો હતા જ ને કૃપાલદેવ. એટલે 272મો પત્ર લખ્યો છે કૃપાલદેવ. જે મહત્પુરુષનું ગમે તેવું આચરણ, ગમે તેવું ન ગમે એવું આચરણ, પૈસા ભેગા કરતા હોય, પરણતા હોય, ગમે તેવું ન ગમે એવું આચરણ વંદન યોગ્ય જ છે. એ મહાત્મા બહારથી ઉદયના યોગે ગૃહશ્વાસમાં છે, તો મુમુક્ષુએ કેવી દ્રષ્ટિ રાખવી જોઈએ? એક પણ અવગુણ જોયો, કૃપાલદેવનું ગુણઠાણું માપ્યું, એટલે જીવને અનંતાનુબંધીનો બંધ પડશે. એટલે હું ઓળખતો નથી, હું ધર્મ શું છે જાણવા આવ્યો છું. મને ધર્મ શું છે એ ખબર નથી, મને આત્મા શું છે એ ખબર નથી. ત્યાં સુધી વાંધો નથી. અહીંયા આવ્યો, વચનામૃત ખોલ્યું, બોલતા શીખ્યો અને કૃપાલદેવનું ગુણઠાણું માપ્યું. આ તમારા રખાય જ નહીં, કૃપાલદેવે જ આજ્ઞા આપી છે, ઉપમા આપ્યાની તમારા રાખવું તે વ્યર્થ, આપવાથી નિજમતી મપાય મેં માની છે. તારી બુદ્ધિ મપાઈ જશે જો મને ઉપમા આપવા જશે. એ દર્શન પરિચયમાં તમે છો એમ કે છે ખંભાતના કૃષ્ણદાસભાઈને, અને સાથે દર્શન પરિષદ અને અજ્ઞાન પરિષદ બંને સાથે લીધા છે, અને પ્રજ્ઞા પરિષદ. હું એટલું વાંચું છું, મને સમજાતું કેમ નથી? મને હૈયે કેમ નથી બેસતું? મને યાદે કંઈ નથી રહેતું? મને શ્રદ્ધા કેમ નથી આવતી? હું 25 વર્ષથી આ માર્ગમાં છું, હજી મારું મન બધે કેમ ભટકે છે? એ ભૂલતું નહીં હોય. મેં 5 ઇન્દ્રિયોના સ્વાદ છોડી દીધા, આ માર્ગમાં આવ્યા પછી મેં આરંભ પરિગ્રહ છોડી દીધા. છોડ્યા જ નથી, પણ આ તો જેને છોડ્યા હોય એની વાત છે. તોય મને જ્ઞાન નથી થતું, તોય મને શ્રદ્ધા નથી આવતી. એ ખોટું તો નહીં હોય? પૂર્વભોગને એવું કાંઈ હશે કે નહીં હશે? કરેલા કર્મ ભોગવા પડશે કે નહીં ભાવ? આ એમને જ નહીં હોય ને. રીધિ સિદ્ધિ પ્રગટે એવું લખ્યું છે, મને તો કાંઈ દેખાતું નથી. પ્રભુશ્રીજી કૃપાલદેવ મંત્ર આપ્યો, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આખી રાત જે મંત્ર માટે રેડ્યા ખંભાતના અપાશ્રમમાં. સૌભાગભાઈ, અંબાલાલભાઈ ને ડુંગરસિંહ ગોસાળીયા આવ્યા સંપેતરું લઈને, રાજી થઈ ગયા. પ્રભુશ્રીજી કે દૂરથી આવે છે ક્યાંક લઈને, હું તમારા માટે સંદેશો લાવ્યો છું, આ લાવો. થોડીક વાત કરી પછી બીજું આપવાનું છે, તો આપો. તો કે અહીંયા નહીં, અપાશ્રમમાં અપાય. ત્યાં તો સંપ્રદાયના મંત્ર છે જ, પ્રભુશ્રી આગળ છે, પ્રભુશ્રીના દીક્ષા ગુરુ આગળ છે, બીજા સાધુ આગળ છે. કે અંબાલાભાઈને ઘરે જાય, હવે આપો. તો કે અહીંયા નહીં, ઉપર બેડી ઉપર એકલા ગયા અને આપ્યા. શું આપ્યું? સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રની આજ્ઞા. રોજ 5 માળા કરજો. બીજા મુનિઓને આપો ને. અમને આજ્ઞા નથી સૌભાગભાઈ, તમને આપવાની આજ્ઞા છે, તમારે નક્કી કરવાનું બીજાને આપ્યું કે નહીં. પ્રભુથી બીજા મુનિ નહીં, આપણને આપી દીધું. અમે તો લૂંટાવી દીધું બધાને, જોખમ લઈને. હવે આ માર્ગને આપણે વફાદાર ન રહ્યા અને એની આજ્ઞા વિરુદ્ધ સ્વચ્છંદે પ્રવર્તન કર્યું તો કૃપાલદેવના ગુનામાં તો ખરા જ. કૃપાલદેવ એમ કહે છે હું પરમાત્મા છું, મહાવીર છું, એટલે અનંત જિનેશ્વરના ગુનામાં તો ખરા જ. પ્રભુશ્રીજી સર્વસંગ પરિત્યાગી સાધુના ગુનામાં આવશો.
શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપાબળ ફોરવે. અને કહેજે સૌભાગભાઈ પૂછ્યું હું આપું, ગોપાલદેવ મૌન રાખ્યું. અમે પૂછ્યું તમને હા પડી છે, એટલે અમે લૂંટાવીએ છીએ, અમને આજ્ઞા છે. ફરીવાર ગોપાલદેવ ચરોતર પ્રદેશમાં આવ્યા. મુનિ કેમ રહે છે, આ માળા કરો છો? તો કાંઈ દેખાતું નથી કાંઈ. હું આ બધું કરું છું, તમે તો 5 માળા કહી છે, હું દિવસ રાત કરું છું. ખાલી સાધુ સમાચારી હોય પ્રતિક્રમણ સામે એ ક્રિયા કરું છું, બાકી આ જ જાપ જપું છું ઊંઘમાં. પ્રભુશ્રી પરિચય નોંધમાં લખાવે છે પછી કે ઊંઘ આવી જાય. ગોપાલદેવે તો 2 પ્રહર સુવાની છૂટ આપી છે, એટલે 6 કલાક. પણ કે 6 કલાક મળે ક્યાંથી? કે અમારો સાધુનો દીક્ષા લીધી હોય પછી નિયમ હોય આવશ્યક કર્મનો, સામાયિક પ્રતિક્રમણ બધું. અને ગોપાલદેવે બધી આજ્ઞા આપી હોય, 6 પદનો પત્ર મુખપાઠ કરો, આત્મસિદ્ધિ મુખપાઠ કરો, 5 માળા કરો, 9 વાંચો, વાંચ્યું હોય પુનરાવર્તન કરો, સ્વાધ્યાય તપ. કે ગોપાલદેવે તો છૂટ આપી છે, પણ 6 કલાક મળે ક્યાંથી? કે વાટ જોઈએ ક્યારે રાત પડે ને ક્યારે રાત પડે સૂઈ જાય. પણ હજી બાકી હોય, કંઈ દેખાતું તો છે નહીં હજી. એટલે કે આંખમાં હું તપકીર નાખતો. ગોપાલદેવે લખેલું કારણ વગર ચા અને તપકીર વરાવવાનું નહીં, કારણ હોય તો વરાવવાનું. આ કારણ હતું કે હું વરાવા જતો હતો. તપકીર ધર્મલાભ, તમાક તપકીર આપો એમ. પછી તપકીર આંખમાં નાખો એટલે ઊંઘ ન આવે. કે જે માળા કરો. પછી ગોપાલદેવ પૂછે મુનિ કેમ રહે છે? કે દેખાતું નથી. આ તો આત્માનો મંત્ર હોય, 14 પુરોનો સાર હોય તો આત્મા દેખાવો જોઈએ ને. દિવસ રાત કરીએ તો ગોપાલદેવ જારી રાખો, દેખાશે. મુનિ તમે જોશો, જોયો પછી આ જારી રાખવું પડે, દર્શન પરિચય થઈ જાય. મને જ્ઞાન કેમ નથી થતું? આટલા વખતથી હું ભક્તિ કરું છું. આપણે તો ભક્તિ હોય જ નહીં. આપણે અભિમાન હોય કે હું ભક્તિ કરું છું. જ્ઞાની સ્વીકારે એવી ભક્તિ હોય જ નહીં આપણી, તો ક્યાંથી થાય? કોઈક ભાઈ બ્રહ્મચારીજીને પૂછ્યું કે આત્મસિદ્ધિ હું ઊંધેથી કરી શકું છું, 142 ગાથા, અને રોજ કરું છું, આટલા વર્ષોથી કરું છું, હજી મને કંઈ દેખાતું નથી. બ્રહ્મચારી કે એ ગાથા આવે છે સાધે તે મુક્તિ લહે એમાં ભેદ ન કોઈ. ત્યારે તમને શું થાય છે? આ કાળમાં મુક્તિ છે ને નથી ને? તો તમને આત્મસિદ્ધિ ક્યાં જ ફળે? કે તમે આત્મસિદ્ધિ કરો છો, તમને શ્રદ્ધા તો છે નહીં કે આ કાળે મોક્ષ હોય, તમને ન ફળે. કે તમે ભક્તિ કરી જ નથી. તમે તમારો સંપ્રદાયનો ખ્યાલ વેદ્યો છે, બનેલા પ્રસંગ છે બધા, કે આ ગાથા આવે સાધે તે મુક્તિ. આ તો ગાતો હોય એટલે વાંધો નહીં, કંઈ ખબર જ ન હોય. સાધે તે મુક્તિ લહે એમાં ભેદ ન કોઈ. આ કાળમાં મુક્તિ છે નથી ને? એટલે તમારી આત્માથી થાય જ કેવી રીતે? કદાચ આ કાળે મોક્ષ છે, આ કાળે મોક્ષ તો છે. અહીંયા ગોપાલદેવ એમ કહે છે 213માં. અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે મોક્ષ છે. આ ભાઈને બ્રહ્મચારી કે કદાચ હોય તો તમારો તો નંબર લાગે જ નહીં ને, કે આત્મસિદ્ધિ કરતાં કરતાં તમારે પ્રતીતિ છે કે આ કાળે ન હોય. એના કરતાં આગળ 11મી કડી આત્મસિદ્ધિ. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષજન ઉપકાર. એટલે શ્રીમદ રાજચંદ્ર જેવો ઉપકાર મારા ઉપર આકાશી ભગવાનનો નથી, બીજા કોઈનો નથી. એવો લક્ષ્ય થયા વિના ઉગે ના આત્મવિચાર. સંકિત નહીં, આત્માનો વિચાર જ નહીં ઉગે. એટલે હજી સાધક જ નહીં હોય ને. આ ગાથા ગદ્યમાં વિચારીએ ને આપણે ત્યારે ખબર પડે કે આપણે ભક્તિ કરીએ છીએ કે સ્વચ્છંદ વેદીએ છીએ. ઉદયના યોગે કોઈ BA થાય, કોઈ BCom થાય, કોઈ BSc થાય, કોઈ MCom થાય, કોઈ વકીલ થાય, કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થાય. એમ ઉદયના યોગે આપણને મળ્યું છે પૂર્વ પુણ્ય. એટલે આપણે છીએ આ માર્ગ. પુરુષાર્થથી હોય, સકામ નિર્જરાથી મનુષ્ય બહુ મળ્યો હોય ને આ બધું હોય કુપદ, તો આ દશા ન હોય જીવની. તો ધ્રુજારી ઉપર આ ગાથા આવે ત્યારે કે પ્રત્યક્ષ સદગુરુ સમને પરોક્ષજન ઉપકાર. હજી કેટલા રાખી મૂક્યા છે આપણા મગજમાં, ઘરમાં, તિજોરીમાં, ઘરમાં મંદિર હોય એમાં. સમયને એટલા દેવ દેવી ગુરુજી છે જ ને. અને પછી કહે છે પ્રત્યક્ષ સદગુરુ સમને પરોક્ષજન ઉપકાર. ભક્તિ કેવી રીતે ફળે? ભક્તિ નહીં, એણે સ્વચ્છંદ વેદ્યો છે પ્રભુશ્રીજી. તે તારી રુચિને નમસ્કાર કર્યો છે, કૃપાલદેવને નહીં, એમ કહેતા જાહેરમાં. કોને? એક ભાઈ 3 નમસ્કાર કરે છે ચાલુ વાંચનમાં. એને તે કોને નમસ્કાર કર્યા? તો કૃપાલદેવને. તો કે તારી રુચિને નમસ્કાર કર્યા. એ ભાઈ કોણ? આપણે બધા. આ પ્રતિક્રમણ છે. ઝૂરણા જાગે પછી આ સાચે રસ્તે આવ્યા પછી જ ન થાય. પૂરો કર્મ બળવાનો હોય તો મને જ્ઞાન કેમ નથી થતું? આત્મા આત્મા, મને આત્મા જેવું કાંઈ શ્રદ્ધા જ કેમ નથી આવતી? મારા આચરણમાં, મારા વિચારમાં, મારી ક્રિયામાં, નેણ શેણમાં આત્માનું કાંઈ હોય એવું લાગે છે? પૂર્વભવ છે એવી શ્રદ્ધા થઈ હોય તો હવે પછીના ભવનો ડર ન લાગે? પછી ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે એવું કરે, ન કરવાનું કરે.
હજી ભક્તિનું ઠેકાણું કરતો નથી. કુપોલદેવ 510માં લખ્યું. આ તો જેણે ભક્તિમાં ઠેકાણું કર્યું છે, જ્ઞાનીની આજ્ઞામાં છે, એને આ દર્શન પરિષદ, અજ્ઞાન પરિષદ અને પ્રજ્ઞા પરિષદ નડે. મને જ્ઞાન કેમ નથી થતું? કુપોલદેવ કહે છે તમે દર્શન પરિષદમાં છો, પ્રજ્ઞા પરિષદ. મેં પહેલાં જ્ઞાન અને જ્ઞાનીની આશાતના કરી છે, તેથી મારી બુદ્ધિ, મારી પ્રજ્ઞા જાડી છે, મને આ સમજાતું નથી. આટલું જ સમજવાનું છે, હું શરીર નહીં આત્મા છું. ઉપનિષદ, વેદાંત કે જૈન ધર્મ કે બૌદ્ધ ધર્મ, હું આત્મા છું. અધ્યાત્મમાં બીજું કંઈ કહેવાનું જ નથી. બાકી બધી જે ક્રિયા છે, અગરબત્તી, દીવો, ધૂપ, મંદિર, દાન, નાવું ધોવું, પૂજા પાઠ કરવી ન કરવી એ વાત નથી અહીંયા. એ બધી મુખ્ય નથી. મુખ્ય આ છે કે હું શરીર નહીં આત્મા છું. આ ધર્મનો ભાગ છે. જીવ વિભાવમાંથી સ્વભાવમાં આવી જાય એમ ધર્મ. આ ન સમજાણું કુપોલદેવ કે એટલા બધા શાસ્ત્રો રચવા પડ્યા, દ્વાદશાંગી રચવી પડી, બીજું કંઈ હતું જ નહીં. નક્કી આ જીવ જ્ઞાનીની આજ્ઞામાં નહીં હોય ને. જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુખમાં કેવળ જ્ઞાન પામે, અને અનંતકાળથી કંઈ નથી થયું એટલે નક્કી ભૂલ થાય જ ને. કેમ પૂરો ભાવ નથી એમ માનીએ. આ ભાવમાં આટલા વર્ષથી કરે છે ને, 5-15 વર્ષથી, હજી કાંઈ દેખાતું નથી, એને અનુભવાતું નથી. એટલે નક્કી જ્ઞાની સ્વીકારે એવા દર્શન, જ્ઞાની સ્વીકારે એવી ભક્તિ, જ્ઞાની સ્વીકારે એવું આરાધન નહીં કરતો હોય ને, સમજી લેવા. અહમ ભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નહીં, નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ. ધર્મની ક્રિયા બહુ કરી. કઈ અન્ય ધર્મ એટલે શરીરના ધર્મ. ભૂખ્યું રહેવું, ડુંગરા ચડવા, દાન આપવું, આ તો શરીરનો ધર્મ છે ને. એ પછી નિવૃત્તિ નિર્મળપણે નથી, એનું અભિમાન કરે છે. અહમભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નહીં, આત્માનો ધર્મ. હું શરીર નહીં, હું આત્મા છું, એ તો છે જ નહીં, ભેગું કર્યું જ નથી. આત્મભાવનો ભાવી જ નથી એણે. તો આમ જ હોય ને. આ જેણે ભાવી છે એને હજી આત્મા નથી મળતો. એટલે મેં જ્ઞાનીની અને જ્ઞાનની આશાતના કરી છે, તેથી મારી બુદ્ધિ, મારી પ્રજ્ઞા બૂઠી છે, સમજાતું નથી મને. કોશિશ કરતાં પણ અહીંયા બેસતું નથી. હું આત્મા છું, હું આત્મા છું. આત્મભાવનાની માળાએ કરે છે ને, 36 માળા કરે છે. પણ રુચિ ન હોય એટલે શું થાય? હવે તો 18 જ બાકી રહી, 18 પતી ગઈ એમ થાય ને. હવે તો 5 જ બાકી રહી આત્મભાવનાની, હમણાં હવે પૂરી થઈ જશે. હાશ, ડબડબીને કાંઠે આવી ગયા. ક્યારે છૂટું, ક્યારે છૂટું એવું હોય. એને બંધન લાગે છે. ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કયું? પૂજા અખંડિતે. ચિત્ત પ્રસન્ન કરે. થાકેલો, સોગ્યું મોઢું એવું, સાદડીમાં આવ્યો એવું. કોઈ સજા ન આપી હોય કે 3.5 કલાક બેસવું જ પડશે 36 માળામાં. ઠીક, બહુ થાકી જાય છો, 10 મિનિટની રિસર્ચ આપશું, જા. મને વશે ક વશે. પછી ફળ એવું જ મળે ને. રુચિ અન્વયી વીર્ય ચરણ ધારા સદે. દેવચંદ્રી મહારાજના સ્તવનમાં આવે છે, જેવી એની રુચિ હોય એ પ્રમાણે ફળ મળે. જેને જેને રુચિ હતી બધા ફળ મળી ગયું. બ્રહ્મચારી કુપોલદેવને પ્રત્યક્ષ કર્યા, આ દેહ મળ્યા નહોતો તોય. અને કુપોલદેવની સામે, કુપોલદેવના ચિત્રપટ સામે નહીં, કુપોલદેવને પ્રત્યક્ષ કરેલા, કુપોલદેવની સામે ઉભો દેહ છે. કઈ નહીં કે બધાને માથે મરણ છે, જેને માથે આવી ગયું જવા. કોશિશ કરતાં પણ મને એ બેસતું નથી. હવે જ્ઞાન અને જ્ઞાનનું બહુમાન કરું. 2 પત્રમાં કુપોલદેવે કહ્યું છે, જ્યાં સુધી આત્મા અનુભવ ન આવે અને ધર્મની વાત કરવી છે તો શું કરવાનું? 670 ને 673માં પ્રભુજીને કહ્યું છે કે ત્યાં સુધી જ્ઞાનીના ગુણગાન ગાવાના અને ત્યાગ વૈરાગની જ વાત કરવાની, બીજી નહીં. બીજી કાંઈ પણ કરતો હોય, નાચવા કૂદવાની, પૈસા ભેગા કરવાની, ખાવા પીવાની, આ ધર્મનો ભાગ જ નથી. સમાજ સેવાની વાત કરતો હોય, કદાચ રસ્તા પોળા કરો અને ઝાડવા ઉગાડો, મોતિયા ઉતારો અને લોહીના બાટલા ચડાવો. આ અન્ય મુદ દોષ કયો છે યશુજી મહારાજે અને હરિભદ્ર સૂરીએ? મુદ એટલે આનંદ, અન્ય મુદ. આત્મા સિવાયની વાતમાં એને આનંદ આવે છે. અન્ય મુદ દોષ છે. 6ઠ્ઠી કાંતા દ્રષ્ટિમાં લખેલું છે. ત્યાં સુધી એને આત્મા અનુભવ આવે જ નહીં. કેમ? પૂર્ણ કામ પણ નથી. હજી ક્યાંક કરવું છે આત્મા સિવાય. કરવું છે એ સંસારમાં જન્મ મરણ કરશે. એને કંઈ કરવું નથી, થયો અકર્તા ત્યાં, એ ત્યાં જઈને બેસશે. કુપોલદેવ ત્યાં સુધી લખ્યું કે મારે તીર્થંકર નથી થવું. થાય તોય વાંધો નથી, એને કંઈ વાંધો નથી, આપણે વાંધો નથી. કેમ?
આત્મામાં તો છે જ, ખમવું નથી. હવે તો આપણે તો અન્યમૂત દોષ છે, આપણે એને ધર્મનો ભાગ સમજીએ છીએ. કેમ? દેહાધ્યાસ છે એટલે કરે છે એને દેહાધ્યાસ છે, જે ભાગ લે છે એને દેહાધ્યાસ છે. હું શરીર, એને એમ કે હું શરીર. તો દેહનું ભલું થાય ગમે જ ને બધાને, કોણ ન ગમે? હવે જ્ઞાન અને જ્ઞાનીનું બહુમાન કરવું, ન સમજાય તો પણ તે સાચું છે એમ ચિંતવું, કે મને સમજાતું નથી તોય છે તો સાચું. કુન આચાર્ય મહારાજે કહ્યું છે, થાય એટલું કરવું, ન થાય એટલું શ્રદ્ધું તો જરૂર કે આ સાચું છે, મારાથી થતું નથી. છે તો સાચું, મારાથી અત્યારે થતું નથી. શ્રદ્ધા છે પૂરી કે આ સાચું જ છે, મારાથી થતું નથી. એટલે ભૂલ ક્યાં છે? ચારિત્રની, શ્રદ્ધાની નહીં. શ્રદ્ધાનો લથડો ઠેકાણે આવે જ નહીં ક્યારે. ચારિત્રનો લથડો ઠેકાણે આવે કે અમારી ભૂલ છે તો સાચું જ. તો ક્યારેક સવળી આવશે. ના, એવું કંઈ ન હોય. અનંતાનું મંદિર મનુષ્ય ભવ જ ન મળે. પછી 2000 કરોડ સાગરો પર રખડે, પછી એ ફરીવાર મળે અનાર્ય કુળમાં ક્યાંક. દુબઈના શેખને ઘરે તો, પેરિસમાં જન્મે તો આત્મા અને કર્મની વાત જ ક્યાં હોય? અહીંયા નથી ખાવા પીવામાં આવે તો ત્યાં ક્યાંથી હોય? પછી મનુષ્ય ભવ મળે એટલે જરૂરી જ પાછું આવવું મળે કંઈ. સાધક ઈર્ષ્યાભાવ છોડી જ્ઞાની અને જ્ઞાનીના વચનનું બહુમાન સેવે. હમણાં આવ્યું ને, દેખ દૂસરો કી બઢતી કો ભી કભી ને ઈર્ષ્યા ભાવ ધરો. નહીં તો પછી આગળ વધે ને, બીજા આગળ વધતા હોય બધા, એની ઈર્ષ્યા કરે. એટલે સાધક હોય ખરો, એને ઈર્ષ્યા ભાવ છોડી આ જ્ઞાનીનું વચન છે ને બહુમાન કરવું જોઈએ. અજ્ઞાનીનો આશ્રય છોડે અને એ રીતે વ્યક્ત અને અવ્યક્ત રીતે જ્ઞાનીનું બહુમાન કરે. આપણે ક્યાં જ્ઞાનીની આશાતના કરીએ છીએ? કરીએ જ છીએ. એક અજ્ઞાનીને જ્ઞાની માન્યા એટલે અનંત જ્ઞાનીઓની આશાત ના થાય. ભગવતી સૂત્રમાં લખેલું છે. એક અજ્ઞાનીને જ્ઞાની માન્યા તે ગૌતમ ગંડર આદિની આશાત ના કરવા બરાબર છે. મહામૌનીય કર્મના 33 બોલ છે, એમાં 16મો બોલ છે કે એક અજ્ઞાનીને તમે જ્ઞાની કહો ને એટલે પૂર્ણ જ્ઞાનીની આશાત ન થઈ જાય. વ્યવહાર દાખલો, કોઈ 33.5 7 માર્ક ગ્રેસના મળ્યા અને વકીલ થઈ ગયો છોકરો, ભણતો જ નથી પણ ધક્કા માર દૂડી તીડી 2-3 વાર એમ કરીને પાસ થઈ ગયો, ડિગ્રી મળી ગઈ. આ તો નાની પાલખીવાળો જેવો વકીલ છે. નાની પાલખીવાળાનું અપમાન ન થયું? કપડા ધોવાનો ધોકો પકડતા નથી આવડતો એ કે આ તો ડોન બ્રેડમેન જેવું બેટિંગ કરે છે. અપમાન ન થયું એનું? ડોન બ્રેડમેન ખબર છે કે મારે જેવું બેટિંગ કરવાનું જ નથી. આ તો પૂર્ણ વિતરક છે. પણ આ જીવ એક ગુનાના દંડનો અધિકારી છે. સરખામણી કરીને તમે કહેવું પડે આનું બેટિંગ. તો વ્યવહારનો દાખલો એટલે સમજાય આપણને. કોઈ માંડ રૂપિયો બચાવ્યો અને ઝૂંપડામાંથી થોડું છાપરું કર્યું, કંતાન કાઢી નાખ્યા અને એસ્બેસ્ટોસ સિમેન્ટનું છાપરું કર્યું અને મોટું ઘર બાંધ્યું ત્યાં ફલાણા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટની જેમ. બે સરખા ગણાવે. એ ઝૂંપડું જ છે ને, હજી કંતાન કાઢી નાખ્યું અને એસ્બેસ્ટોસ સિમેન્ટ મૂકી એટલે બંગલો થઈ ગયો. એ કદાચ બંગલો થઈ ગયો. એ ચક્રવર્તીના બંગલા જેવો હોય? લાશાત ન કરીને એટલે કહે છે એક અજ્ઞાનીને તમે જ્ઞાની માનો તો ગૌતમ ગંધર્વ વગેરેની આશાત ના કરવા બરાબર છે. અને મહામૌનીય કર્મનું કારણ ભગવતી સૂત્રમાં જણાવ્યું છે. પ્રજ્ઞાબોધમાં બ્રહ્મચાર્ય પાઠ લખ્યો છે, 62મા પાઠમાં લખેલું છે, 16મો બોલ છે. એટલે આપણે દૂધમાં પગ રાખીએ છીએ અને દહીંમાં પગ રાખીએ છીએ એટલે ભક્તિ ફળે ને. એક ધણી ધાર્યો પ્રભુજી કહેતા કે કેટલા ભાયડા કરવા છે. બધા અભણ ગામડાની બૈરાઓ, કોળી, કણબી, પટેલ, સુથાર, લુહાર, કડિયા, અક્ષર જ્ઞાન ખાસ હોય નહીં, સાદી ગુજરાતીમાં બોલે દે છે કેટલા ભાયડા કરવા છે. એટલે પતિ કેટલા કરવા છે? એટલે કોઈને વફાદાર નથી ને. શ્રદ્ધા પરમ દુલ્લા એમ કહેતા. પછી એટલે આપણને એમ થાય કે મેં ક્યારે આશાત ના કરી જ્ઞાનીની. આવું કરીને આપણે જ્ઞાનીની આશાત ના કરતા હોય. નથી ખબર તો વાંધો નહીં. પ્રભુજી કહ્યું છે આ જ્ઞાની છે કે અજ્ઞાની છે એમ નહીં કહેવાનું. આપણે એ જ્ઞાની નક્કી કરે. આપણે અધિકાર નથી. આપણે પોલીસ ડિપાર્ટમેન્ટ માણસથી નથી થવું કે આ અજ્ઞાની છે એમ કહેવાનું. આપણે કોઈને કહેવાનું નહીં. આપણે જ્ઞાની છે એમ નહીં કહેવાનું.
જ્ઞાની મળી ગયા છે આપણને. જ્યારે આપણને સમ્યક દર્શન થઈ જશે ત્યારે આપણને ખબર પડશે, જ્ઞાનીને ઓળખે જ્ઞાની કે કોણ જ્ઞાની છે અને કોણ અજ્ઞાની છે. ભગવતી સૂત્રમાં 30 મહામુનિય કર્મના સ્થાનકમાં એક અજ્ઞાનીને જ્ઞાની માન્યા અને ગૌતમ ગંધર આદિની આશા ન થઈ. આ 16મો બોલ છે. આવું કર્યું હોય આપણે એટલે પ્રજ્ઞા પરિષદ નડે, સમજાય જ નહીં. એને વાંચ કરે, ગોખ્યા કરે, લખ્યા કરે, સાંભળ્યા કરે, અહીંયા બેસે નહીં. આપણે જોઈએ છે ને, બ્રહ્મચારી લખ્યું ઘણા 50 વર્ષથી આશ્રમમાં હોય છે. મોક્ષમાળા પ્રવેશિકામાં તૃષ્ણાના બીજા ભાગમાં લખ્યું છે છેલ્લે કે ધર્મનો છાંટો અડ્યો એવું દેખાતું નથી. કેમ? આવું કર્યું એટલે. એમાં એમ લખ્યું સાથે કે ભક્ષણ, અનીતિના પૈસા અને અબ્રહ્મનું સેવન આ કારણો છે. એટલે વર્ષો સુધી ધર્મ હોય, મંદિરમાં હોય, તીર્થસ્થળમાં હોય, ધર્મ ચડે નહીં. કરોડો રૂપિયાનું દાન આપે તોય ન ચડે. એમાં એમ લખેલું છે શૌચ ધર્મ સમાધિ સ્વપનમાં કે કરોડો વર્ષોનું તપ કરે તોય ન ચડે. મૂળમાં જ ભૂલ છે. તો અજ્ઞાન પરિષદ, સાધકને જ્ઞાન ન થાય તેથી થાકીને હતાશા અનુભવે અને વિચારે કે મેં સાંસારિક સુખ સંપત્તિ છોડી દીધી, ભોગ ઉપભોગના સાધનો છોડી દીધા, બધી સાંસારિક અનુકૂળતા છોડી દીધી, ઇન્દ્રિય અને મનના મનોહર વિષયોનો ત્યાગ પણ કર્યો. પ્રભુજી જે કુબોધને કહ્યું, યુવાન પત્ની સંતાનને ઘરબાર છોડ્યા, પણ ખરેખર એનું ફળ તો મને કંઈ જણાતું નથી. કંઈ ભૂલ તો નહીં હોય ને. આ અજ્ઞાન પરિચય છે. મને જ્ઞાન કેમ નથી થતું કે આટલું કરીએ તો આમ થવું જોઈએ, મને તો થયું નહીં. એટલે નક્કી કાં તો સિદ્ધાંત ખોટો છે અને કાં નક્કી તારું આચરણ ખોટું છે, તારી શ્રદ્ધામાં ભૂલ છે. મૂળ રકમ ખોટી હોય એટલે પ્રભુજી કે જવાબ ખોટો જ આવવાનો. પછી સાદી રીતે સમજો, ઊંધી ઈંટ મૂકી છે અને ઘર ચણવા બેઠો છે. શરૂઆત જ ખોટી છે. કુપોદવે સિદ્ધાંત મૂક્યો છે વચનામું 64માં, જેનું પરિણામ વિપર્યય આવે એની શરૂઆત ખોટી જ હોય. જાગ્યા ત્યાંથી સવાર આટલું સમજાઈ ગયું તો દર્શનય થશે, પ્રજ્ઞાય આવશે ને જ્ઞાનય આવશે. મેં યુવાન પત્ની સંતાન ઘરબાર છોડી દીધા, ખરેખર એનું ફળ તો મને જણાતું નથી. કાંઈ ભૂલ તો નહીં હોય ને. હું વિવિધ તપ કરું છું, એમ્બેલ કરું છું, ઉપવાસ કરું છું. ઘેરે ઘણા સાધનો સવલત હતા તે છોડીને હું ભિક્ષુ બન્યો, દીક્ષા લઈ લીધી. કષ્ટ સહન કરી સાધના કરવા છતાં મારું અજ્ઞાન દૂર થયું નથી. આ તો ખોટો તો નહીં હોય માર્ગ. એવા વિચાર આવે એને. મને જ્ઞાન તો પ્રગટતું નથી. એ રીતે મુનિએ સાધકે વિચારવું નહીં. આમ બોધ છે. કોપલે કહ્યું, પ્રભુજી જારી રાખો, ઘસઘસ કરવું પડે. પૂર્વના કેટલા કર્મો છે આપણને કેમ ખબર પડે? તો જ્ઞાની જાણે. આ ભાવના થોડા ઘણા આપણને ખબર છે કે મેં આવા ગુના કરેલા. આ ભાવને આપણે ભૂલી ગયા છે. ના, મેં ખાસ કંઈ ગુના કર્યા જ નથી. ઘણી વાર એવો રોગ થાય તો આપણે કહીએ ને, મેં શું એવો ગુનો કર્યો છે, મને આવો રોગ થયો, ફલાણા તો આમ કરે છે એને કાંઈ નથી થતું. પણ આ એક ભાવનો હિસાબ નથી કાંઈ. આ 2, 4, 5, 15 ભાવનો હિસાબ નથી. આ વર્ષોનો કેટલો ભાવનો હિસાબ હોય. ક્યારે કયું કર્મ ઉદયમાં આવે કેમ ખબર પડે? ક્યાં ત્રિદંડીનો ભાવ નાચ્યા ત્યાં ભગવાન મહાવીરનો જીવ કે મારું કુળ, મારા દાદા તીર્થંકર, મારા પિતા ચક્રવર્તી, હું કોણ? ક્યારે ઉદયમાં આવ્યું? છેલ્લા ભાવમાં ઉદયમાં આવ્યું. ચરમ તીર્થપતિ ભગવાન મહાવીર ગમે ત્યારે ઉદયમાં આવે. પણ ઉદયમાં આવશે કર્મ ભોગવ્યામાં અફળ અફર થાય નહીં. એમ કુપોદે આકાર ફેર થાય. મોહની કર્મ હોય તો પ્રાયશ્ચિતિ જાય. વેદની ઉદયમાં આવી ગઈ પછી એને 927માં લખ્યું છે તીર્થંકર ભગવાને બદલાવી ન શકે. ઉદય આવેલી વેદનીને ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર, દેવ દેવી, મંત્ર તંત્ર, દોરો ધાગો ભૂવો નહીં, જીનેશ્વર ભગવાન પણ ખુદ બદલાવી ન શકે. હવે નિશ્ચિત જ છે તો ખોટો ઉપાય શા માટે કરવા? ખોટું શરણને ખોટો આશ્રય શા માટે લેવો? આવે જે થાય આવે. ધીંગધણી માથે કિયા પૂર્ણ ગુંજન ન રખે. જે થાય એ યોગ્ય જ માનવામાં આવે તો કામ થાય. દર્શન પરિષદ, શ્રદ્ધા. આ જીનેશ્વર ભગવાને અનંત જ્ઞાનનું બધું વર્ણન કર્યું છે. પણ આ લોક સિવાય બીજો લોક હશે જ નહીં. કંઈ પરલોક નથી, સ્વર્ગે નથી, નરકે નથી. કે જણાતું તો છે નહીં આવું. એટલે શ્રદ્ધામાં કચાશ થઈ જાય. પછી અભ્યાસ હોય વર્ષોનો
પછી શંકા આવે. કૃપાદેવે 866માં ને 693માં લખ્યું છે, સિદ્ધાંતના ગ્રંથ વાંચે ને પછી આવા વિકલ્પ થાય, સંશય આવે, આવું કંઈ હશે? એને આચરણમાં તો કંઈ કર્યું જ ન હોય, એટલે પછી બધું ખોટું લાગવા માંડે. અભ્યાસ બહુ કર્યો હોય, આત્મા ખાતોય નથી ને પીતોય નથી, પણ પછી વાત આવે લીંબુ શરબત તોય લાળ પડે પડે, કેમ છોડ્યું તો કંઈ છે જ નહીં. એટલે ઉપદેશબોધ પહેલાં, સિદ્ધાંતબોધ પછી. ઠામ ઠામ કૃપાદુ લખે છે, જીનેશ્વરે ઉપદેશબોધ પ્રવૃત્તિઓ છે, 506માં લખ્યું છે, 693માં લખ્યું છે. સિદ્ધાંતબોધ તો સમકીત્યા પછી. સિદ્ધાંતબોધ વાંચીને કામ જ શું છે? સિદ્ધાંત અંતે સિદ્ધ થઈ ગયું છે, અનંત જ્ઞાનીઓએ સાબિત કર્યું છે, તો શું નવું સાબિત કરવાનું? એટલે ઉપદેશ આચરણમાં મૂકવાનો છે, પ્રમાદ ન જાય. તો એ વાંજ્યું ઝાડ, શ્રદ્ધા જ્ઞાન લયા છે તો પણ જો નવી જાય પમાયો રે, વંધ્ય તરુ ઉપમ ફળ પામે, સંયમ ઠાણ જો ન આવ્યો રે. જો આચરણમાં ન આવે તો એ વાંજ્યું ઝાડ, ઘેઘુર આંબો, એ કોઈ કેરી જ ન ઉગે ક્યારે. એ આંબો હોય કે લીમડો હોય, ફરક શું પડે? કેરી ઉગવા જ નથી. તો ઉપદેશ લખ્યું છે આ વચનામૃત. મૂળ ઉત્તમચંદજી મહારાજનું છે કે શ્રદ્ધા જ્ઞાન લયા છે તો પણ, આ માર્ગ સાચો છે. કૃપાદેવ વાંચે છે, અભ્યાસય કરે છે વર્ષોથી. જો નવી જાય પમાયો રહે, પ્રમાદ નથી જતો એનો, તો વંધ્ય તરુ ઉપમ ફળ પામે, સંયમ ઠાણ જો ના આવ્યો રે. ગાયો રે ગાયો, વીર જીનેશ્વર ગાયો. આચરણમાં આવવું જોઈએ. જ્ઞાનનું ફળ વીર હતી, 749માં સિદ્ધાંત મૂક્યો કૃપાદેવ. જ્ઞાન થયું છે તો વીર હતી, વૈરાગ આવવો જ જોઈએ. જે રસ એને ખાવા પીવામાં 5 વર્ષ પહેલાં આવતો, જે રસ એને 5 ઇન્દ્રિયના વિષયમાં 5 વર્ષ પહેલાં આવતો, જે રસ એને નાચવા કૂદમાં 5 વર્ષ પહેલાં આવતો, હવે ઘટવું જોઈએ, નથી ઘટ્યું. એટલે નક્કી આ જીવનો વાંક છે એમ કૃપાદેવ. અને ભક્તિ ચડી નથી હજી. 324માં પત્રમાં લખ્યું, સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ જ વિતરાગતા છે. ખરેખર એને સાચું લાગ્યું એટલે વ્યવહાર સંકિત થયું ને, તો વિતરાગતા એના આચરણમાં દેખાવું જોઈએ. આચરણમાં નથી દેખાતું એટલે નક્કી એ માનતો નથી. દ્રવ્ય ક્રિયા કરે છે, કેમ? બધાને રુચિ છે એમાં, દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન. આવું કેમ કરે છે? ઉપદેશ પણ ટેવા. શું કરે જીવ નવીન? આ લોક સિવાય બીજો લોક નથી, પરલોકે નથી, સ્વર્ગ નર્ક એવું કાંઈ નથી. તપસ્વીની વૃદ્ધિઓ લબ્ધિઓ કહેવાય છે, એ કાંઈ જણાતી નથી. મેં તો માસ ખમણ કર્યું, 8 ઉપવાસ કર્યા, બધું છોડું, મને તો કાંઈ રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ કે પ્રગતિ જ નથી. ખરેખર આવું હશે? એટલે દર્શન પરિષદ, 22મો છેલ્લો પરિષદ, અને માન્યતામાંથી ઉખડી જાય પછી એમાં કોઈક તાર્કિક મળી જાય, સિદ્ધાંત બોધવાળો, એની સાથે ઉઠક બેઠક રાખે, તર્ક કરે. આદુ ન ખવાય ને સૂંઠ ખવાય, શાસ્ત્રમાં વાત છે દાખલો, તો પછી બકરું ન ખવાય, સુકાયેલું બકરું ખવાય કે નહીં? શું જવાબ આપો તમે? એટલે કૃપાદેવે આ બધો માર્ગ કયો છે ને, ઉપદેશ બુદ્ધની જ વાત કરી છે. અને પ્રભુજી કહેતા, ઘણું કરીને સંપ્રદાયના કદાગ્રહ અઠાગ્રહવાળા સાથે ધર્મની બાબતમાં ઉઠક બેઠક રાખવી, અને સિદ્ધાંતની વાતમાં તો પડવાનું જ નહીં. બધા ચર્ચા કરવા આવે ને, બ્રહ્મચારીજીનો તો બહુ અભ્યાસ હતો, 5 ભાષાની માસ્ટર, બધા વેદાંતી આવે, ઉપનિષદવાળા આવે, સંસ્કૃતમાં જ વાત કરે, બ્રહ્મચારીજી કરી શકે. પ્રભુજીની હયાતીમાં આવતા ને એટલે બ્રહ્મચારીજી બધું કહેવા જાય. પ્રભુજી કોઈને મોકલે કે બોલાવો તો ગોવર્ધનને કામ છે. બ્રહ્મચારી આવે, શું કામ છે? તો કાંઈ નહીં. બ્રહ્મ કે પછી મને ખબર પડી કે હું આની સાથે સિદ્ધાંતની વાત કરતો હતો એટલે મને બોલાવે, ચાલુ મિટિંગમાંથી તોડાવી નાખતા મિટિંગ. બ્રહ્મચારી લખાયું છે કે આવી રીતે હું ચર્ચામાં ઉતરેલો કે જીવન એટલે શું, એટલે પંડિતો સાથે મારો અભ્યાસ એ બહુ હતો કે પ્રભુજી કે કામ છે, જલ્દી બોલાવે છે. કે ગયા, શું કામ? તો કાંઈ કામ નથી, મારે કંઈ કામ નથી, તારા આત્માનો હિત થાય એટલે તને ઉઠાડ્યો ત્યાંથી. હવે આપણને કોણ ઉઠાડશે? આપણને કોણ ઉઠાડશે? એટલે આજ્ઞામાં જ રહેવું પડે. દર્શન પરિષદ, તપસ્વીની વૃદ્ધિઓ લબ્ધિઓ કહેવાય છે, એ કાંઈ જણાતી નથી. પૂર્વે આ માર્ગે અનંત જ્ઞાની થઈ ગયા એમ કહેવાય છે, પણ મને તો એવું કાંઈ જણાતું નથી. કાંઈ ઉતાવળમાં હું ધર્મ નામે છેતરાય તો નહીં ગયો? આ બધું ખોટું તો નહીં હોય? પોપટલાલ મોહકચંદે 54માં કાવીઠામાં ઝવેરશેઠનગર મળ્યા ને પ્રશ્ન પૂછ્યો કે આ સ્વર્ગ નરક ડરાવવા માટે જ નહીં હોય બધું, કે લાલચ આપવા માટે જ નહીં હોય? દેવલોકનું શું? પોપટ ખરેખર નરક હશે
અને તું એવું કરીશ તો કેટલું જોખમ લીધું કહેવાય કે. પછી આગળ ખુલાસો કરે કે જેને જ્ઞાન થાય ને, આત્મા નિર્મળ થાય ને, અહીંયા બેઠા બેઠા દેખાય નરક અને દેવલોક. મનુષ્ય લોકમાં બેઠા બેઠા જ્ઞાનીને નરકે દેખાય અને દેવલોકે દેખાય. અંબાલાલભાઈ લખ્યું જ છે ને, ચૈત્ર 5માં સંદેશો આવ્યો પછી અંબાલાલભાઈને કે કુપાલનો દેહ છૂટી ગયો છે 57. ગૌતમ વિલાપ, એમ અંબાલાલભાઈનો વિલાપ છે, એમાં લખેલું છે, એ શાસક દેવો આજે ક્યાં સુખમાં તમે મગ્ન થઈ ગયા કે કાળ લેવા આવ્યો મારા નાથને, સ્વામીને, કુપાલદેવને, ત્યારે તમે ગેરહાજર હતા. રોજ તો ત્રિકરણ યોગે નમસ્કાર કરતા હતા. એટલે રોજ દેવ દેવી, શાસક રક્ષક દેવ દેવી નમસ્કાર કરતા હતા. અંબાલાલભાઈ જોયું હશે ને, એ તો આગમની પાઠશાળા ચલાવતા હતા. એ લખે છે કે રોજ તો મારા સ્વામીને ત્રિકરણ યોગે નમસ્કાર કરતા હતા. આજે ક્યાં સુખમાં વિલીન થઈ ગયા? આજે ક્યાં સુખમાં વિલીન થઈ ગયા? ગઈકાલે આવેલા ને તમે, ગયા મહિને આવેલા ને, એટલે એને જોયા છે ને અંબાલાલભાઈ. એ કુપાલદેવ પોપટલાલ મોક્ષને કહ્યું છે કે આત્મા નિર્મળો થાય એટલે અહીંયા બેઠા બેઠા બધું દેખાય. આપણને ખબર પડે. આપણી ભક્તિ એવી સારી હોય, ત્યાગ અને વૈરાગવાળી, અને પહેલાંના ભવે કોઈ શ્રીમદ રાજચંદ્રના માર્ગનું મુમુક્ષુ હોય અને મરીને દેવલોકમાં ગયો હોય, એ ઉપયોગ મૂકે કે આવી સરસ ભક્તિ થાય છે, આત્મસિદ્ધિ થાય છે, વિષ દુઆ થાય છે. થતા હોય તો આ વાત છે. એ રૂપ બદલાવીને આવે અહીંયા, વેકરી રૂપ કરીને બેસે બારી આગળ, આપણને ખબર ન પડે. રાય પસેણી રાજપ્રશ્ન્ય સૂત્રનું નામ છે, એમાં બધા નિયમ લખેલા કે દેવ આવે તો કેવી રીતે આવે, અને આપણને ક્યારે ખબર પડે? બધાને ન ખબર પડે. એ પતંગિયું થઈને બેઠો હોય શું ખબર પડે? વૈક્રિય રૂપ ધારણ કરે, આત્માથી પૂરી થાય એટલે ઉડી જાય. આપણને ક્યાં ખબર હોય કે અહીંયા કોઈ પતંગિયું બેઠું છે કે ઉડી ગયું છે? પણ અંબાલાલભાઈને દેખાય, કુપાલદેવને તો દેખાય જ ને. અંબાલાલભાઈને દેખાય તો કુપાલદેવને ન દેખાય? પૂર્વે આ માર્ગે અનંત જ્ઞાની થઈ ગયા છે, પણ મને તો આવું કંઈ જણાતું નથી. ઉતાવળમાં હું ધર્મ નામે છેતરાય તો નહીં ગયો? આવું સાધકે, મુનિએ, સંયમે વિચારવું નહીં. એટલે પહેલાં પ્રભુશ્રી કહેતા શિશુ રેડિયો એવી શ્રદ્ધા કરવાની કે માર્ગ સાચો જ છે, તો પછી જેટલો પુરુષાર્થ થશે લેખે લાગશે. એટલે આ બાજુ દોડે, આ બાજુ દોડે, 5 પગથિયે ચડશે, 6 પડશે. પછી નરસિંહ મહેતા આ જ કહે છે, દોડ્યો દોડ્યો દોડ્યો, અનંતકાલથી દોડ્યો, મંજિલ આવીને નક્કી માર્ગ ખોટો પકડ્યો છે. શ્રદ્ધા જ નથી. પહેલાં શ્રદ્ધા, પછી આચરણ, અને હજી શ્રદ્ધા જ નથી. શ્રદ્ધા પરમ દુર્લભ. દર્શન પરિચય એટલે મને દર્શન કેમ નથી થતું? મને સંકિત કેમ નથી થતું? મને આત્મા કેમ જણાતું નથી? જ્ઞાનીએ તો ઠામ ઠામ બધા પર આત્માની જ વાત કરી છે. મને આત્મા જેવું કંઈ છે એમ કેમ અહેસાસ નથી થતો? પ્રભુજી કહેતા શિશુ રેડિયો એવી શ્રદ્ધા થવી જોઈએ, એ કેમ થતી નથી? સૌભાગભાઈને થયું, અંબાલાલભાઈને થયું, જૂઠાભાઈને થયું, બહારથી ગૃહસ્વતમાં જતા. વ્યવહારિક તકલીફ આપણા કરતાં બધાને વધારે હતી. સૌભાગભાઈને પૈસાની તકલીફ હતી, અઠવાડિયા પછી શું ખાશું એ. જૂઠાભાઈને કુપાલદેવને પત્ર જ નહોતા મળતા. આપણે તો સ્વતંત્ર છીએ એ બાબત. અંબાલાલભાઈને ઘરના વિરોધે પડેલા, સસુર પક્ષના ગયેલા કુપાલદેવને ફરિયાદ કરવા માટે કે અમારી દીકરીનું ધ્યાન નથી રાખતો અમારો જમાઈ, તમારી પાછળ પડ્યો છે. એટલે આપણે એટલો બધો પરિચય નથી કાંઈ, તો અટકે છે ક્યાં? અને આ બધાને બેફાટ આત્મા અનુભવમાં આવ્યું, અપૂર્વ આત્મજ્ઞાન થયું. વ્યવહારિક વિકટ સંજોગોમાં આપણે જેટલા સાધન સગવડે નહોતા, દવા દારૂ એ નહોતા. સૌભાગભાઈ કહે છે હવે આંખે ઝાકપ આવી ગઈ, આખો 6 પંતો પત્ર કેમ વંચાય? કે ગાવાનું આપો તો હું પાકું કરી લઉં ને સૂતા સૂતા રટણ કરું. આ તો ખીચામાં લઈને ફરે છે, વચનામૃત ફોનમાં લઈને, પ્રાર્થના ખીચામાં લઈને ફરે છે, ચિત્રપટી ખીચામાં દેખાય તરત જ, આખું મંદિર સાથે છે જોતું હોય તો. એટલે સગવડ તો કેટલી બધી છે કે વાપરે તો. પૂજ્ય બ્રહ્મચારી સ્વતોષ દર્શનમાં લખે છે કે મળે ને મુજમાં રૂપ ગુણ કળા પ્રભા પ્રભુ થાય, તો પણ માન મુકાઈના અહંકાર ઉભરાય. હમણાં વાત આવીને મુનિ કેમ રહે છે? 3 વર્ષ સુધી હું દિવસ ને રાત સ્મરણ મંત્ર કરું છું. તમે તો 5 માળા કહેલી, કંઈ દેખાતું નથી. ઉપર મુનિ જારી રાખો, દેખાશે. જારી રાખ્યું, દેખાશે, દેખાણું પછી આજ્ઞામાં રહેવું પડે. મુનિ
આજ્ઞામાં રહેજો, 4 ગતિના કોઈ પણ છેડેથી ખેંચીને કાઢશો. ચતુલાજી મહારાજને પ્રભુજીએ ગોપાલજીએ કહ્યું. વચનામૃત 534માં આવો જ પરીક્ષો કાળજાળ વૈરાગ હોય પછી હાય હાય એમ થાય. ગોપાલજી લખે છે કે આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થયો છે. પ્રભુજી ઉપર લખે છે, પ્રભુજી કઈ માયાના આવરણે દિશા મૂળ થયા છે. ગોપાલજી પત્રમાં એમ લખે, મુનિપથ અભ્યાસી મું પણ રહેવું પડે છે. એટલે હજી તમારે સાધુ તરીકે રહેવું પડે છે. સાધુ છો નહીં તમે, મું પણ રહેવું પડે છે એવા મુનિપથ અભ્યાસી. એટલે તમે પ્રેક્ટિસ કરો છો સાધુ થવાની. સાધુ છો નહીં તો ખોટું ન લાગે. પ્રભુજી એક પત્રમાં લખે છે કે આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થયો છે. 534માં પત્ર છે. પ્રભુજી આ પત્ર આવ્યો ને, આખી આખી રાત વાંચ્યું ને કે હું રડ્યા કરું કે પછી હાય હાય. ગોપાલજીને પત્ર લખે છે શ્રી સૂર્યપુર સ્થિત, એટલે સુરત, વૈરાગ્ય ચિત્ત. તમારા ચિત્તમાં વૈરાગ આવ્યો છે એટલે દીક્ષા લીધી છે તમે. સત્સંગ યોગ્ય, તમારે જે સત્સંગની જરૂર છે શ્રી લલ્લુજી પ્રત્યે. જેવો ગુણ હોય એ પ્રમાણે સંબોધન લખે. અને પછી લખે છે, આપણે ગાય છે ને રોજ, અહો સત્પુરુષના વચનામૃત 855, પરમ કૃપાળુ આર્ય મુનિવરના ચરણ કમળમાં સવૈને નમસ્કાર. પછી એમ લખે છે, મુનિ થઈ ગયા, ચોથા આરાના મુનિ થઈ ગયા. પછી કુપોદવે જ કર્યા, ખબર જ હોય ને કે હવે મુનિ છે. શ્રી મોહમયી ભૂમિથી જીવન મુક્ત દશા ઈચ્છક તેના આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. હવે કહે છે, આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થયો છે. દર્શન પરિષહ, અજ્ઞાન પરિષહ કોને કહેવાય અને કેવું થાય પછી જ્ઞાન થાય, આ પત્રમાં છે. તે યજ્ઞ કરી તેની પરમાર્થ દ્રષ્ટિ ઉદય પ્રકાશતી નથી. તમે દીક્ષા તો લઈ લીધી, સાધુ થયા, માગીને ખાવ છો, ભિક્ષુ, ચેલાઈ કર્યા, હવે કામ પતી ગયું. એટલે કહે છે, આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થયો છે. અપરમાત્મા વિશે પરમાત્માનો દ્રઢ આગ્રહ થયો છે. એ પોતે જે કરે છે ને એ ધર્મનો ભાગ જ નથી, એને ધર્મ સમજે છે. જે બહારની ક્રિયા કરે છે ને ધર્મ નામે, એ ખરેખર ધર્મનો ભાગ જ્ઞાનીએ ગણાયો છે. આપણે પ્રતિક્રમણ 20 દ્વારા ક્ષમાપના બોલીને વિચારવાનું આ કે શ્રીમદ રાજ્યના માર્ગમાં આપણે જે કરીએ છીએ મંદિરમાં જઈને, એવું કુપોલજીએ કહ્યું છે કરવાનું. પ્રભુજીને બ્રહ્મચર્ય મંજૂર છે હોય તો સમજવાનું એ ધર્મનો ભાગ છે, નહીં તો ધર્મનો ભાગ નથી. કોઈ બીજાના સર્ટિફિકેટની જરૂર નથી. આપણે લોક સમુદાય કોઈ ભલો થવાનો નથી. લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાનપણું, લોકો ધર્મિષ્ઠ કે આપણે લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાનપણું પ્રત્યેક ઝેરનું ગ્રહણ છે. કુપોલજી 729માં કુંવરજી આણંદજીને કહે છે, જૈન પ્રચારક સભાના પ્રમુખને, કે તમને લોકો ધર્મિષ્ઠ કહેશે, તમે ઝેર લઈને ફરો છો, આ સર્ટિફિકેટ લઈને ફરો છો. કોને? જેણે 63 શલાકાપુરું ચરિત્રનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં પહેલું ભાષાંતર કર્યું એને, કુંવરજી આણંદજી. એનો દેહ છૂટ્યો ને એટલે વચનામૃત જેવડો ગુણાનુવાદનો ગ્રંથ બહાર પડેલો, મગનબાપે બતાવેલો કે આવા ગુણિયલ પુરુષ હતા. કુપોલજી એને કહે છે કે લોકો તમને ધર્મિષ્ઠ કહેશે તો તમે ઝેર લઈને ફરવું તમારે. એટલે કુપોલજી એને ધર્મિષ્ઠ નહીં ગણ્યા હોય ને, પ્રભુજીને ગણ્યા, સૌભાગભાઈને ગણ્યા, જીવન મુક્ત છે સૌભાગ, સત્સંગ યોગ્ય છે સૌભાગ, કેવળ બીજ સંપન્ન શ્રી સૌભાગ, સૌભાગભાઈને ગણ્યા, અંબાલાભાઈને ગણ્યા, જૂઠાભાઈ પ્રભુજીને ગણ્યા. એટલે બીજી હરોળના બધા કુપોલજી બહુ 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 ઠપકો આપ્યો છે, પરમાર્થ ઠપકો. અનુપચંદ મલુકચંદ શેઠ સાધુ સાધ્વી આચાર્યને વિધિ નિષેધ શીખવાડે. સોપારી કેમ રખાય ને, નારિયેળ કેમ મુકાય ને, શેષ કેમ રખાય ને, આરતી કેમ ઉતારે, કેટલી ઊંચી ને કેટલી નીચી જવી જોઈએ, આખો દિવસ કે આમ જ. તો આત્માનું ક્યારે કરશો? જે ક્રિયામાં દિવસનો ખાલી થોડામાં થોડો ભાગ વાપરો તો ચાલે. પછી એમાં લખે છે 702માં પત્રમાં, લોક સમુદાય કોઈ ભલો થવાનો નથી. તમારે ઘરે અમે આવેલા ને 10 દિવસ રહેલા ત્યારે તમે આવું જ કરતા હતા, પણ તમે અમને પૂછ્યું નહોતું તો બોલ્યા નહોતા. હવે પૂછો છો એટલા કહીએ છીએ. પૂછ્યું કે મારે સલેખના સમાધિ મરણ કરવું છે, તો સાધુને કેમ ન પૂછ્યું? એ તો બધા મારા ભણેલા છે, એને શું પૂછવું? તો કોઈ જ્ઞાની છે એટલે કુપોલજી ઉપર દ્રષ્ટિ ગઈ, એને પૂછ્યું. પછી કુપોલજી કાન ખેંચ્યો કે આ બધું છોડો, છોડી દીધું બધું, અને ખરેખર પ્રભુજીના ચરણ પાસે સમાધિ મરણ કર્યું પાલીતાણાની તળેટીમાં. પછી
આપણને કોણ ઠપકો આપશે ને આપણને કોઈક આપશે તો આપણે ક્યાં સાંભળવાના છીએ? દેતા શિખામણ ચડે રીત ભાગ દેશા પરવારી. કોઈ કહી તો જોયું આપણને કે આપણે મોક્ષ નથી. આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થયો છે અને આ યોગે કરી તેની પરમાર્થ દ્રષ્ટિ ઉદય પ્રકાશથી નથી. અપરમાર્થને વિશે પરમાર્થનો દ્રઢ આગ્રહ થયો છે. તેથી બોધ પ્રાપ્ત થવાના યોગે પણ, એટલે હું તમને મળ્યો છું તોય કૃપાલદેવ કહે છે તમને બોધ તો તૈયાર મળ્યો, તમને એવું થયું, એમાં બોધ પ્રવેશ થાય એવો ભાવ સ્ફૂરતો નથી. તેને યોગ અયોગ વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ પરિણામની વિષમતા તેને યોગ અયોગ. આ તો અંતિમ સંદેશ છે કુપો. એ આદિ જીવની વિષમ દિશા કહી પ્રભુ પ્રત્યે દિનત્વ કહ્યું છે કે હે નાથ, હવે મારી કોઈ ગતિ મને દેખાતી નથી, મારું થશે શું હવે? સર્વસ્વ લૂંટાય જેવો યોગ મેં કર્યો છે. આગળ લખે છે સહજ ઐશ્વર્ય છતાં પ્રયત્ન કરે છતે તે ઐશ્વર્યથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે. તે યોગથી મારી નિવૃત્તિ કર હે પ્રભુ, હે પ્રભુ. ફરી ફરી પડી પડી હું આ માગું છું કે મને આ દ્રઢ થાય, હું અધમાધમ છું, તો પ્રતિક્રમણ થાય ને. દીઠા નહીં દોષ તો તરીએ કોણ ઉપાય? આપણે દોષ જ નથી દેખાતા. આપણે પ્રભુજીને દેખાણા મુનિ થઈ ગયા, બાહુબલીને દેખાણા દોષ કે ઋષભ સભામાં તો બધા આત્મા જ છે, મારે ત્યાં જવામાં શું વાંધો છે? કેવળ જ્ઞાન થઈ ગયું. મરુ માતાને હાથીને એમ્બડી પર થઈ ગયું, કોઈ કોઈનો છોકરો નથી, કોઈ કોઈની માં નથી, ત્યાં કેવળ જ્ઞાન થઈ ગયું. હરીસ ભુવનમાં ભરત ચક્રવર્તીને ખબર પડી ગઈ, એ ભગવાન બહુ ભૂલી ગયો કે હું શોભા કરું છું, હું છું જ નહીં, કોની શોભા કરું છું? ઘરેણા પહેરી. ચમકિત નહીં, કેવળ જ્ઞાન થઈ ગયું. જેણે જેણે પોતાનો દોષ જોયા જ્ઞાનીના બોધ પ્રમાણે બધાને કેવળ જ્ઞાન થઈ ગયું. ચમકિત ક્યાં? સહજ ઐશ્વર્ય છતાં પ્રયત્ન કરે છતે તે ઐશ્વર્યથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે. તે યોગથી મારી નિવૃત્તિ કર, નિવૃત્તિ કર. અને તે નિવૃત્તિનો સર્વોત્તમ સદુપાય કયો ઉપાય? સદગુરુ પ્રત્યેનો શરણ ભાવ. આપણે પરમ કુળદેવ પ્રત્યેનો શરણ ભાવ. આ થાય તો કામ થાય. મને કેમ નથી થતું? એટલે પ્રભુથી કે આ પત્ર આવ્યો, આંખમાંથી આંસુ જાય. ગોપાલદેવને પત્ર લખે છે, પ્રભુજીનો પત્ર છે ગોપાલદેવ પર. હાય હાય, હું તો લોકોના રોટલા માગીને ખાઉં છું. કબીરની સાખી લખે જ પછી, સંસારી કા ટુકડા ગજગજ જૈસા દાંત, ભજન કરે તો પચે નહીં તો કાઢે હાથ. ખાલી લોકોના રોટલા માગીને મેં ખાધા છે, મેં ધર્મ જેવું કંઈ કર્યું નથી. પછી પાછલા દિવસોમાં કહેતા આ પત્ર અમારા ઉપર નહીં, તમારા ઉપર છે કે પછી એમ કહેતા અમારા ઉપર આ પત્ર આવ્યો ને મેં આખી રાત રડતા હતા. આપણે આ પત્ર વાંચીએ આપણને શું થાય? આપણે એમ જ થાય ને પ્રભુદેવ ઉપર છે. પ્રભુ કહેતા તમારા ઉપર છે એમ માનજો. હવે શું? આ જીવ અત્યંત માયાના આવરણે દિશામૂળ થયો છે અને તે યોગે કરી તેની પરમાર્થ દ્રષ્ટિ ઉદય પ્રકાશતી નથી. અપરમાર્થને વિશે પરમાર્થનો દ્રઢ આગ્રહ થયો છે. હું જે કરું છું મારા ખ્યાલ પ્રમાણે ધર્મનો ભાગ જ છે. આ બધું છોડવું પડશે. કેટલું અઘરું લાગ્યા. અનંતકાલથી આ જ કર્યું છે. એટલે હજી મુમુક્ષતા જ નથી, શ્રાવક પણ જ નથી. સમકિતની ક્યાં વાત છે? એટલે કુપોલદેવ ઠપકો આપે છે. આ થાય એને વ્યવસ્થિત રીતે ત્યાગ ભક્તિ કરે અને તોય જ્ઞાન ન થાય, તોય સમકિત ન થાય, ત્યારે પરિચય વેદાય. તમે દીક્ષા લીધી પ્રભુજી કહે મેં 1.25 મહિનાનું છોકરું છોડ્યું, મેં આવું જ કર્યું છે. રડ્યા પછી એ રડે ને કર્મ ધોવાઈ જાય બધા આંસુમાં, સમ્યક દર્શન થાય. પછી સર્વસ્વ લૂંટાયા જેવો યોગ મેં કર્યો છે. સહજ ઐશ્વર્ય છતાં પ્રયત્ન કરે છતાં તે ઈશ્વરથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે. ખૂબીની વાત એ છે, જૂઠાભાઈને 15 પત્ર જ મળેલા. પ્રભુથી ઝૂરે ત્યારે માંડ 15-20 દિવસે મહિને એક પત્ર આવે. સુલભભાઈ ઝૂરે લખે છે, બપૈયું પીવું પીવું કરે એમ હું તમારા પત્રની વાટ જોઉં છું. ત્યારે કોઈ લખો હોય તો લખે, નહીં તો ન લખે. અમલભાઈ ઝૂરે આપણે એક સાથે 1000 પત્રો મળ્યા છે. એટલે એ રીતે ગણવા બેસે ને તો સગવડ વધારે છે. આપણે સહજ ઐશ્વર્ય છતાં પ્રયત્ન કરે છતે તે ઈશ્વર્યથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે. તે યોગથી મારી નિવૃત્તિ કર, નિવૃત્તિ કર. તે નિવૃત્તિનો સર્વોત્તમ સદુપાય એવો જે સદગુરુ પ્રત્યેનો શરણભાવ તો ઉત્પન્ન થાય એવી કૃપા કર. એટલે ખરેખર આપણને એમ લાગતું હોય કે આપણે ભક્તિ કરીએ છીએ એટલા વર્ષોથી, તો શેવડો પડવો જોઈએ ને.
કાં તો એને એમ હોય કે મને આત્મા અનુભવાય છે એટલે ખાસ કાંઈ દુઃખ થતું નથી, એને અનુભવાઈ ગયું નમસ્કાર. એટલે હજી આપણે દર્શન પરિષદ, અજ્ઞાન પરિષદ કે પ્રજ્ઞા પરિષદ શું છે એ જ ખબર નથી. કે આટલું ઘણું આપણે કૃતકૃત્યતાનું સ્વરૂપ વેદીએ છીએ કે મેં જે કર્યું છે ઘણું છે. કોણ મંદિરમાં આવે છે રજાના દિવસે? કોણ મંદિરમાં આવે છે મેચ હોય ત્યારે? હું જાઉં જ નહીં. એટલે એને કૃતકૃત્યતા વેદાય છે. આ વેદાય દર્શન પરિષદ, અજ્ઞાન પરિષદ કે આ બધું કરવા છતાં મને આત્મા કેમ દેખાતો નથી? મને ગૃહસ્થવાસમાં જુઠાભાઈ, અંબાલાલભાઈ અને સૌભાગ્યને શ્રદ્ધા હતી એવી શ્રદ્ધા કેમ નથી આવતી? પોપલો સૌભાગ્યને એમ લખે છે કે કેવળ બીજ સંપન્ન, જીવન મુક્ત સૌભાગ્ય. આપણે છીએ જીવન મુક્ત કેવળ બીજ સંપન્ન. તો આપણે એને તો વધારે તકલીફ હતી. એટલે એને કેવો દર્શન પરિષદ વેદ્યો છે. આ યોગથી મારી નિવૃત્તિ કર અને તે નિવૃત્તિનો સર્વોત્તમ સદુપાય એવો જે સદગુરુ પ્રત્યેનો શરણ ભાવથી ઉત્પન્ન થયેલી કૃપા કર. આ ભાવથી આ વેદાય તો આમાંથી સંકિત જન્મે. પણ આપણને એમ છે કે આપણે ઘણું બધું કરી લીધું છે ધર્મમાં, ખાસ કંઈ બાકી નથી, એટલે ત્યાં જ અટકી જાય છે. આ ભાવના 20 દોહરા કે જેમાં પ્રથમ વાક્ય હે પ્રભુ શું કહું દીનાનાથ દયાળ છે તે દોહરા તમને સ્મરણમાં હશે. પ્રભુજી કે તમને યાદ હશે. પ્રભુજીને યાદ ન હોય તો બીજા કોને યાદ હોય? તોય કહે છે તમને યાદ હશે, કે રાખો છો કે ભૂલી જાઓ છો. તે દોરાની વિશેષ અનુપ્રેક્ષા થાય તેમ કરશો. ભાવના ભાવ હું આવો હોઉં તો, એટલે મને આ 20 દોવામાં નહીં હું આવો છું એટલે અધમધમ પછી હું આવો હોઉં પ્રાયશ્ચિત કરના. એટલે સાધન કરશે શું? સાધન કામ આવે પછી. એટલે એને ખબર પડી જાય પછી કે સદગુરુ, સંત અને આકાશી ભગવાન ત્રણેય એક જ છે. એટલે સંકેત થઈ જાય. હે પ્રભુ ફરી પડી હું શું માગું છું? સદગુરુ, સંત સ્વરૂપ તું જ. એ આકાશી ભગવાન મારા શ્રીમદ રાજચંદ્ર, સંત શ્રી પ્રભુશ્રીજી અને તારું સ્વરૂપ એક જ છે. આ મને દ્રઢતા થઈ જાય. એટલે જમીન ઉપરના જ્ઞાની ગુરુ અને આકાશી ભગવાન બંને એક જ છે. આ થાય પછી પોતે ધ્યાન, ધ્યાતા ને ધ્યેય ત્રણેય એક થઈ જાય. પરાભક્તિની છેવટની હદ તારા અભેદ સ્વરૂપમાં મારો નિવાસ છે. આ થઈ જાય. હવે લેવા દેવાની કડાકોટથી છૂટા, એટલે પોતે જ ભગવાન થઈ ગયો. આ થઈ ગયું એટલે કોપોલે લખ્યું હું ભગવાન છું, હું પરમાત્મા છું, મહાવીર છું. પછી થયું એટલે બીજાને કહ્યું આપણને, એ રામને માનનારો અહીંયા આવો, એ મહાવીરને માનનારો અહીંયા આવો તો હું તમને ધર્મ બતાડું. નોય પૂજા આદિની કામના, નોય વાલું અંતર્ભવ દુઃખ. તો શા માટે કહેવું છે? માત્ર કહેવું પરમાર્થ હેતુથી કોઈ પામે મુમુક્ષુ વાત. આ ભાવ થાય એને પરિષદ વેદાય, દર્શન પરિષદ, અજ્ઞાન પરિષદ, પ્રજ્ઞા પરિષદ, એમાંથી સંકિત જન્મે અને પછી ખરેખર અધ્યાત્મની સાધનામાં સ્પીડ પકડે પછી. અને પછી એ ગોપાલુની જેમ પછી સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધે. એનો પછી એક સમયે જે દશા હોય પછીના સમયે અનંત ગણી વધારે હોય. સત્પુરુષનું યોગ બળ, જગતનું કલ્યાણ કરો, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.